જૂના બસ સ્ટેશન ખાતે સરસ્વતી વિદ્યા મંદિર વડનગર દ્વારા એક દિવસીય ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝા ગરમીના કારણે મુસાફરી કરનારા મુસાફરોને ગરમીના કારણે શરીરમાં પાણીની સંતુલન જળવાઈ રહે અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલે ઉનાળાની કાળઝા ગરમીમાં ધ્યાને લઈને વડનગર જૂના બસ સ્ટેશનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં શાળા પરિવારે અંદાજે 200 લીટર ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમીમાં મુસાફરી કરનારા મુસાફરોને લોકોને અંતર્મનથી હાશકારો જોવા મળ્યો હતો। બસની રાહ જોતા મુસાફરોને ઠંડી છાશ પીને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમથી સમગ્ર વાતાવરણમાં સદભાવના, સેવાભાવ અને માનવીય માનવતાને સમદ્રષ્ટિએ રાખી સેવાકીય પ્રવૃત્તિઓનો સંદેશો સુગમ સુવાસ ફેલાવ્યો હતો। એક દિવસીય ઠંડી છાશનું વિતરણ સેવાકીય પ્રવૃત્તિ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડનગર ડેપોના મેનેજર અંકિત મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડનગર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રકાંત કડિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે લોકોને ઉનાળામાં રાહત આપતી સેવાકીય પ્રવૃત્તિની કામગીરી બિરદાવી હતી। સેવાકીય પ્રવૃત્તિમાં સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી, ટીસી ભરત ચૌધરી તેમજ એડવોકેટ ભરત દેસાઈ, શાળા પરિવારના શિક્ષકો, સેવાભાવી કાર્યકરો, વડનગર એસટી ડેપોનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જે કે સિંગુ સાથે જીગર પટેલ, વડનગર। મારું નામ ચૌધરી ભરતભાઈ બી ચૌધરી, ગુંજા, ટીસી, વડનગર। માધુભાઈ સાહેબ અમને એક દિવસ અહીંયા બેઠા હતા, પછી મને વિચાર આવ્યો કે સાહેબ આવું એક પ્રોગ્રામ કર્યો હોય તમે તો પબ્લિકને લાભ મળે, કે તમે જે કરો એ સહી। એટલે કે મારી ઈચ્છા એવી છે કે જૂના ડેપોની અંદર એ પ્રોગ્રામ છાશનો ગરમી છે એના લીધે કરીએ। એટલે સાહેબે કીધું કે એમની તૈયારી બતાવી દીધી, તમે જેટલી છાશ લાવી હોય એટલી લાવી દેજો, મારો ટેકો છે। એટલે એમને જે વિચાર હતો એ સારો છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આવીને આવી પ્રગતિ કરતા રહે। અને અમારા ડેપો ખાતર તો ગમે ત્યારે અમે બોર્ડ બનાવવા ગયા છું તો પણ એ કહેતા હશે કે તમે ત્યારે બનાવી દો, જે બિલ થાય મને આપી દેજો। એટલે ઉદાર દિલના વ્યક્તિ છે અને અમારા એસટી માટે તો બહુ ઉપયોગી છે। ગમે તે કામ લઈને જઈએ તો એને મદદ પૂરેપૂરી એમને કરે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। શું કહેશો? સારો વિચાર હોય ને સારી રીતે અમલ કરવો, એનું નામ માણસનો સારો વિચારનો ઉપયોગ થઈ જાય। આજે એક સારો વિચાર આવ્યો કે ચલો ભાઈ આજે કાળઝાળ ગરમીમાં લોકોને પાણી તો પરસ્પર મળી રહે છે, પણ થોડી ઠંડી છાશ પણ મળે તો એમના પેટમાં છેક સુધી ઠંડક રહે। બસ આ સારો વિચાર આવ્યો અને એનો અમલ આજે કર્યો। મારા મિત્ર સરસ્વતી વિદ્યા મંદિર એસવીએમ તરફથી માધુભાઈ સાહેબ, એમને આ વિચાર આવ્યો હતો અને અમે કીધું ચલો ભાઈ અમલમાં કરો। અમલ કરવું તો ક્યાં કરવો કે જ્યાં બધા લોકોને બહોળો લાભ મળી શકે। આ લાભ મળી શકે તો એવી જગ્યાએ તો કઈ તો ભાઈ જ્યાં અવર જવર પબ્લિક વધારે હોય તો એસટી ડેપો, કે જ્યાં લોકો ગામડેથી પણ આવતા હોય, સિટીમાંથી પણ આવતા હોય, બહારથી પણ આવતા હોય, જતા હોય, બધા લોકોને લાભ મળી શકે। એના માટે સરસ મજાનું સ્થળ, સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને સ્થળ માટે જગ્યા પણ આપી। ભાઈ આ જગ્યાએ તમે જાહેર જગ્યામાં તમે આ છાશનું વિતરણ કરો, બધા લોકોને બહુ લાભ મળી શકે। ભરતભાઈ, માધુભાઈ અવનવા પ્રોગ્રામ તો કરતા જ હોય છે, પણ આવો વિચાર કઈ રીતે આવ્યો અમને? માધુભાઈ સાહેબનામાં એક પોઝિટિવ વાત એવી છે કે લોકોને સારું શું આપવું, સ્કૂલમાં બાળકોને સારું શું આપવું, સમાજને સારું શું આપવું, એમનો વિચાર સતત ચાલુ જ હોય છે। અને એનો અમલ કેવી રીતે કરવો તો અમારી સાથે બધા ચર્ચા વિચારણા કરે। સારા સ્કૂલમાં પણ સારા માણસો લોકોને બોલાવી એમના જોડેથી વિચારો જાણે છે, મોટિવેશન મેળવે છે અને એ મોટિવેશન સમાજને કેવી રીતે મળી શકે એનું સારામાં સારું નિરૂપણ પણ માધુભાઈ સાહેબ કરે છે। એડી મોદી, ડેપો મેનેજર, વડનગર। છેલ્લા 1-1.5 મહિનાથી જે ગરમીનું પ્રમાણ 40થી 45 ડિગ્રીની ઉપર જે જઈ રહ્યું છે, માનનીય વડાપ્રધાન સાહેબે પણ પબ્લિકને બિનજરૂરી બહાર નહીં કરવું, ગરમીમાં સગર્ભા મહિલાઓ અને સિનિયર સિટીઝનોને પણ સાવચેતી રાખવાની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સૂચના આપી છે। અમે અવારનવાર મેડિકલ કેમ્પ તેમજ ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરી રહ્યા છીએ। પણ આજે એક જૂના પશ્ચિમ ખાતે એક ઠંડી અને મસાલેદાર છાશનું જે છેલ્લા 10 દિવસથી અમે માધુભાઈ જોડે ચર્ચા કરતા હતા, પણ આજે છેલ્લો એ વિતરણનો ફાઇનલ ઓફ જૂના પશ્ચિમ ખાતે આપવામાં આવ્યો છે। તેમને સાબિત કર્યું છે કે જે પાણીનું જે પરબ જે અવિરત સેવા ચાલુ રહી છે, તો એ માટે આજે એક નવો ઉદ્દેશ, નવા ધ્યેય સાથે ઠંડી મસાલેદાર છાશનું આજ રોજ તારીખ 18/5/2026ના રોજ એસવીએમ પરિવાર તરફથી એમને જેટલા લીટર છાશ થાય પબ્લિકને, સ્ટાફ માટે અને જાહેર જનતા માટે એક આજનો અમારો જૂના બજાર ખાતે એક કાર્ય ખુલ્લું મૂક્યું છે। એ બદલ હું વડનગર ડેપો વતી
એસપીએમ પરિવારનો અને માધુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. સાહેબ અંદાજિત કેટલા લોકોને શાસ્ત્રનું વિતરણ કરવામાં આવશે? અંદાજિત ખાતે 5,000થી વધારે પબ્લિકનું રોજનું અવન જવન છે. અલગ અલગ ગામડાના તાલુકાના ગામડામાં તેમજ શહેરી માટે સાહેબે ખુલ્લા દિલથી કોઈ પણ ચિંતા કર્યા વગર જેટલા લીટર છાશ થાય આજે આખો દિવસ ઠંડી મસાલેદાર છાશનું વિતરણ ચાલુ છે.